Namaskar and welcome to this third session of the lecture of auditing and corporate governance. You are watching official YouTube channel of Sri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar presenting the lecture of corporate governance. કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો એના અંતર્ગત જે પહેલી બાબત છે બોર્ડ ઓફ ડિરેક્ટરનું સ્ટ્રક્ચર, સંચાલક મંડળનું માળખું, એમાં જે ત્રણ મેટર્સ, ત્રણ એના જે પિલર્સ છે ઇન્ક્લુડ થાય છે, વિચ ઇઝ ફર્સ્ટ નોમિનેશન કમિટી, સેકન્ડ રેમ્યુનરેશન કમિટી એન્ડ થર્ડ ઇઝ ઓડિટ કમિટી. એના વિશે આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. સો ધીસ પોઈન્ટ ઇઝ સબ પોઈન્ટ ઓફ ધ ક્વેશ્ચન ઓફ matters to be included, points to be included in corporate governance. Corporate governance માં સમાવિષ્ટ થતી બાબતો છે એમાં ફર્સ્ટ પોઈન્ટ સંચાલક મંડળની રચના, ફોર્મ્યુલેશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એમાં જે ત્રણ સબ પોઈન્ટ છે નોમિનેશન કમિટી, રેમ્યુનરેશન કમિટી, આ બંનેનું આપણે ડિસ્કશન કર્યું, જેમાં આપણે નોમિનેશન કમિટીમાં કેવા પ્રકારના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એ રાખવા જોઈએ કે જેનાથી કંપનીના નિર્ણયોનું નિષ્પક્ષપાતી જજમેન્ટ લઈ શકાય. એ ડિરેક્ટર્સ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ક્યારે ગણાય, એમની પાસે શું નોલેજ હોવું જોઈએ, શા માટે આવા ડિરેક્ટર્સ રાખવામાં આવે છે, એ બધી વાત આપણે નોમિનેશન કમિટીના પોઈન્ટમાં કરી. આફ્ટર દેટ રેમ્યુનરેશન કમિટીમાં મહેનતાણાની કમિટીમાં કઈ રીતે કંપનીના સંચાલકોને મહેનતાણું ચૂકવવું જોઈએ કે જેમનાથી એમને એમની સર્વિસનું વળતર પણ મળી રહે અને સાથે સાથે કંપનીના નફામાં કે કંપનીને સારી રીતે ચલાવવામાં એમનો જે જુસ્સો હોય એ પણ ટકી રહે, એ રીતે કઈ રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરી. વન ઇઝ ફિક્સ્ડ, સેકન્ડ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ ડિપેન્ડિંગ ઓન ધ આઉટકમ ઓફ ધ કંપની. એ રીતે કઈ રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરી અને સંચાલકોને મહેનતાણું આપી શકાય કે જેનાથી જે છે એ કંપનીનું અને સંચાલકોનું અને એની સાથે સંકળાયેલા કંપની સાથે સંકળાયેલા બધા જ પક્ષકારોનું હિત જળવાઈ રહે, એની ચર્ચા આપણે રેમ્યુનરેશન કમિટીમાં કરી અબાઉટ ધ રેમ્યુનરેશન ઓફ ડિરેક્ટર્સ. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઓડિટ કમિટી. ઓડિટ કમિટી જે છે એના વિશેનું ડિસ્કશન હવે આપણે આ સેશનમાં કરીશું, વિચ ઇઝ થર્ડ પિલર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સ્ટ્રક્ચર. કંપનીને બરાબર રીતે ચલાવવા માટે શું કરવું એ તો બધી વાત આપણે કરી કે આ બે કમિટીઝ હોય કે જેનાથી કંપની બરાબર ચાલે, કંપનીના ડિરેક્ટર્સ જે છે એ કંપનીને પ્રોફિટેબલ વેમાં રન કરે, એ બધી વાત તો થઈ. બટ કંપનીની કાર્યવાહી પૂરી થાય, ફિનાન્શિયલ યર પૂરું થાય પછી ત્યારે એનું ઓડિટિંગ થાય. તો આ ઓડિટિંગ પણ એટલું જ અનબાયસ્ડ વેમાં, એટલું જ ન્યુટ્રલ વેમાં થવું જરૂરી છે. બિકોઝ જો કંપની સપોઝ કે બરાબર નથી ચાલતી, કંઈક એમાં સ્કેમ થઈ રહ્યો છે, કંઈક એમાં મેનિપ્યુલેશન્સ થાય છે, ફ્રોડ થાય છે અને સપોઝ બાય એની રીઝન એ ધ્યાનમાં નથી આવ્યા, બધું જ બરાબર કમિટીઝની રચના કરીએ છીએ અને ચાલે છે તો પછી ઓડિટિંગ ઇઝ લાસ્ટ ઓપ્શન ટુ કોટ ધીઝ સ્કેન્ડલ્સ ઓર ટુ કોટ ધીઝ ફ્રોડ્સ. ઓડિટિંગ છે છેલ્લો વિકલ્પ છે. આ બધા જ જે ફ્રોડ થતા હોય, છેતરપિંડી કંપનીમાં કંઈ થતી હોય, કોઈ કૌભાંડ થતું હોય કે કૌભાંડની કોઈ પૂર્વ તૈયારી થતી હોય તો ઓડિટિંગ ઇઝ લાસ્ટ ઓપ્શન ટુ ડિટેક્ટ એવરીથિંગ. ઓડિટિંગ છે છેલ્લો ઓપ્શન છે આ કોઈ પણ બાબતને પકડી પાડવા માટેનો. હવે માનો કે એ તો બધું થયું કંપની ચલાવવામાં, પણ ઓડિટિંગમાં પણ એ જ વસ્તુ થાય. ઓડિટિંગ પણ બરાબર રીતે ટ્રાન્સપરન્ટલી ન થાય. ઓડિટર પણ શરમ રાખીને કે કોઈની વાતમાં આવીને કે કોઈને પ્રેશરમાં આવીને કંઈ પોતાનું કામગીરી કરે વિચ ઇઝ નોટ ન્યુટ્રલ. તટસ્થતાથી ઓડિટર પોતાની કામગીરી ન કરી શકે, ઓડિટિંગનું વર્ક જો બરાબર ન થાય કે જે મેઇન એમ છે ઓડિટિંગનો કે અકાઉન્ટ્સની ટ્રાન્સપરન્સી જે છે એ ચકાસવીને એ બધું. હવે જો ઓડિટિંગમાં પણ એ વસ્તુ નહીં થાય તો પછી કોઈ રસ્તો જ નહીં બચે કંપનીના કૌભાંડો પકડવાનો. અને ઇન દેટ કેસ પછી અચાનક જ મોટો સ્કેમ બહાર આવે કે જે 1990માં જે કેસીસ બહાર આવ્યા, સ્કેન્ડલ્સ બહાર આવ્યા, એ ઘટના સીધી થઈ જાય. એ ન થાય, ટુ પ્રિવેન્ટ ધેટ ઇટ ઇઝ નેસેસરી ટુ ફોર્મ્યુલેટ ઓડિટ કમિટી. ઓડિટ કમિટી બનાવવી એ કંઈ ન થાય એના માટે જરૂરી છે. ઓડિટ કમિટી જે છે એ વસ્તુ એન્શ્યોર કરે કે કંપનીનું જે ઓડિટિંગ થાય એ અનબાયસ્ડ વેમાં, પ્રોપર ઓડિટિંગ એનું આઈડિયલ વેમાં થાય. કંપનીનું આર્થિક ચિત્ર કેવું છે, નાણાકીય દ્રષ્ટિએ કંપનીના પક્ષકારોનું હિત જળવાય છે કે કેમ, એ બધી જ બાબત જે છે એ કંપનીના ઓડિટર કંપની અને કંપની સાથે સંકળાયેલ વિવિધ પક્ષકારોને જોડતી મહત્વની કડી છે. આખી કંપની જે છે ઓડિટરની ભૂમિકા એમાં કંપની સંચાલનમાં બહુ જ મહત્વની છે. અને ઇવન વિશ્વના કોર્પોરેટ ગવર્નન્સ કોડની એક ભલામણ છે, રિકમેન્ડેશન છે. કોર્પોરેટ ગવર્નન્સ કોડ એટલે શું? કોર્પોરેટ ગવર્નન્સ એટલે સાદી ભાષામાં કંપની સારી રીતે ચલાવવી જોઈએ એ રીતે કે જેનાથી એના સાથે સંકળાયેલા બધા જ પક્ષકારોનું હિત જળવાઈ રહે.
સિમ્પલ લેંગ્વેજ કીધી, ઓફિશિયલ ફોર્મલ ડેફિનેશન નથી કીધી. તો એવા સંજોગોમાં કોર્પોરેટ ગવર્નન્સ કોડ એટલે કોડ મીન્સ હાઉ ટુ ડુ, વોટ ટુ ડુ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કોડ. કંઈ પણ કરવું ન કરવું, કેમ કરવું, એનું જે એક આખું માળખું હોય એને કોડ કહેવાય. આપણે ના કહીએ ડ્રેસ કોડ આ રાખ્યો છે, બધાએ બ્લેક પહેરીને આવવાનું છે, તો એ શું થયું? કોડ. એવરીબડી હેઝ ટુ વેર બ્લેક આઉટફિટ્સ. તો એ કોડ થયું. કોડ એટલે કંઈક કરવાનું, જે એક પ્રિસ્ક્રાઇબ્ડ, એક એનું પ્રિસ્ક્રિપ્શન આપે કે યસ બધાએ આમ જ કરવાનું છે, એને કહેવાય કોડ. કોર્પોરેટ ગવર્નન્સ કોડ એટલે કંપની કઈ રીતે ગવર્ન કરવી. ગવર્નન્સ કરવી એટલે શું, એ વસ્તુનું ડિસ્કશન મેં તમને વેરી ફર્સ્ટ સેશન ઓફ કોર્પોરેટ ગવર્નન્સમાં એક્સપ્લેન કરેલું છે. ઇફ યુ ડોન્ટ રિમેમ્બર દેટ, પ્લીઝ રેફર દેટ લેક્ચર. તો કંપનીને ગવર્ન કરવા માટેનો કોડ મતલબ કે કઈ રીતે કંપનીનું સારું ચલાવવાનું, કુશળ સંચાલન કરવું. તો એ જે ગ્લોબલ લેવલે કોર્પોરેટ ગવર્નન્સ કોડ છે એની રિકમેન્ડેશન છે, એણે ભલામણ કરી છે કે ઓડિટ કમિટી જે હોય દરેક કંપનીમાં, એ ઓડિટ કમિટીના જે મેમ્બર્સ હોય, એટલે કે ઓડિટ કમિટીમાં જે કોઈ માણસો હોય કે જે ઓડિટિંગ કરશે કંપનીનું અકાઉન્ટ્સનું, એ લોકો સ્વતંત્ર હોવા જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ. વોટ ડઝ ઇટ મીન? મતલબ કે કંપનીના સાથે ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ વેમાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ એમનું આર્થિક અંગત હિત સંકળાયેલું હોવું જોઈએ નહીં. અધરવાઇઝ આર્થિક હિત સંકળાયેલું હોય તો કોઈ સ્કેન્ડલ હશે તો પણ એ લોકો એને પકડી નહીં પાડે, બિકોઝ એ સ્કેન્ડલ પકડાવવાથી એમનું આર્થિક હિત જોખમાઈ જશે. So it is inevitable that the members of audit committee should be independent and should not have any financial concern with the affairs of the company or activities of the company. એનાથી ઓડિટ કમિટીના સભ્યો જે છે એ કંપનીના વ્યવહારો અંગેનો પોતાનો સ્પષ્ટ અને નિષ્પક્ષ નિખાલસ અભિપ્રાય જે એમનો હોય એ આપી શકે. એમનું જે ન્યુટ્રલ ઓપિનિયન હોય, કંપનીના અકાઉન્ટિંગ બરાબર ચાલે છે કે નહીં એના બાબતનું જે એમનું ન્યુટ્રલ અને એકદમ ક્લિયર જે ઓપિનિયન હશે એ લોકો આપી શકશે. કુમાર મંગલમ બિરલા કમિટી જે છે એમણે રિકમેન્ડેશન કરી છે, બિકોઝ આ કમિટીઝની બધી રિકમેન્ડેશન કુમાર મંગલમ બિરલા કમિટી દ્વારા આ બધી કમિટીઝમાં શું હોવું જોઈએ, કયા પ્રકારના સભ્યો હોવા જોઈએ એની રિકમેન્ડેશન એમણે આપી છે. એમના અનુસાર કંપનીમાં ઓડિટ કમિટીની રચના જે છે કરવી જરૂરી છે અને એ કમિટીમાં મિનિમમ 3 નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હોવા જોઈએ. ઓછામાં ઓછા 3 નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હોવા જોઈએ. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ શું છે, નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ શું છે, વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ઇન ધ પ્રીવિયસ સેશન ઓફ સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એ સેશનમાં આપણે એક્ઝિક્યુટિવ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ વિશે બધું ડિસ્કશન કર્યું છે. તો આ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, ધોઝ હુ આર નોટ ઇન્ડલ્જિંગ ઇન ડે ટુ ડે એક્ટિવિટીઝ ઓફ ધ બિઝનેસ, એવા ડિરેક્ટર્સ મિનિમમ 3 હોવા જોઈએ ઓડિટ કમિટીમાં. આ 3 સભ્યોમાં પણ પાછા જે છે એ ઓછામાં ઓછા એક વ્યક્તિ અકાઉન્ટિંગ, ઓડિટિંગ અને નાણાકીય બાબતોનું નિષ્ણાત જ્ઞાન ધરાવતા હોય એવા હોવા જોઈએ. Because then only they can audit the accounts of the company if they possess the knowledge about accounting, auditing and financial matters. એટલે એનું જ્ઞાન પણ એમને હોવું જરૂરી છે. બીજી એક રિકમેન્ડેશન એવી છે કે ઓડિટ કમિટીના જે ચેરમેન હોય, who is the head of the committee, who leads the audit committee, who directs the committee members, એ જે છે એ સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ. મીન્સ the person who don't have any financial concern with the company. Then only the person can lead the audit committee members in a neutral way, without any bias, without any prejudice or without any pressure. પછી એ સિવાય બીજી એક કમિટી હવે ચિત્રમાં આવે છે, બ્લુ રોબિન્સ કમિટી. એમણે પણ અમુક ભલામણો કરી છે રિગાર્ડિંગ ઓડિટ કમિટી ઇન કોર્પોરેટ ગવર્નન્સ. બ્લુ રોબિન્સન કમિટીની ભલામણ અનુસાર ઓડિટ કમિટી જે છે એણે કંપની દ્વારા જે કોઈ આર્થિક વ્યવહાર થયા હોય એની બધી જ વિગત, ડિટેલ્સ રિટન ફોર્મમાં બધાને પ્રાપ્ત થાય એ રીતે રજૂ કરવી જોઈએ. ઓડિટ કમિટીએ કંપનીના ઓડિટરની નિમણૂક સ્વતંત્ર રીતે થાય એ પણ જોવું જોઈએ. કંપનીના જે ઓડિટર હોય એની નિમણૂક અનબાયસ્ડ વેમાં થઈ હશે તો જે ઓડિટિંગનું કામ સ્વતંત્ર રીતે કરી શકશે. કંઈ પણ વસ્તુ જે છે સાચી હશે એને પ્રકાશમાં લાવશે, ધ્યાને લાવશે, મેન્શન કરશે એના રિપોર્ટમાં. આ કમિટીને પૂરેપૂરી સત્તા છે કે ઓડિટરને કોઈ પણ વ્યવહારની યથાર્થતા અંગે પ્રશ્ન પૂછી અને ખુલાસા માંગી શકે. ઓડિટરે પોતાનું કામ કેમ કર્યું છે એ જોવા માટે એની ઉપર જે સુપરવાઇઝરી કમિટી હોય દેટ ઇઝ ઓડિટ કમિટી. એટલે ઓડિટર કોઈ વખત જો કોઈ મેનિપ્યુલેશન્સથી કે કોઈ ફ્રોડના ઇન્ટેન્શન્સથી જો ઓડિટર ડિરેક્ટર્સની ટીમમાં સામેલ થઈ જાય અને જે કોઈ સ્કેમ્સ ચાલતા હોય એને ડિટેક્ટ ન કરે કે એને મેન્શન ન કરે તો ઇન ધેટ કેસ ઓડિટર છટકી ન શકે. ઓડિટર ઉપર જે છે એક ઓથોરાઇઝ્ડ કમિટી, ઓડિટ કમિટી હશે કે જે કમિટીને કોઈ પણ વસ્તુ સસ્પિશિયસ જણાય તો એ ઓડિટરને જે છે ક્લેરિફિકેશન્સ પૂછી શકે કોઈ પણ બાબતના
પ્રોપરાઇટી ઓફ ટ્રાન્ઝેક્શન બાબતે ખુલાસો મેળવી શકે. એટલે ઓડિટરને અહીંયા કોઈ સ્કોપ મળશે નહીં કોઈ પણ પ્રકારના સ્કેન્ડલમાં સામેલ થવાનો કે એને જે છે એ સપોર્ટ કરવાનો કોઈ સ્કેન્ડલને ડિરેક્ટર્સના. આ વસ્તુ થાય એના માટે આવી ઓડિટ કમિટીની રચના કરવી જરૂરી છે. કંપનીના હિસાબો સંપૂર્ણ ગુણવત્તાવાળા અને સર્વ સ્વીકૃત છે એની ખાતરી આ દ્વારા મળી જાય. બીજું શ્રી કુમાર મંગલમ બિરલા કમિટીની રિકમેન્ડેશન્સ છે કે ઓડિટ કમિટીએ કંપનીની હિસાબી પ્રણાલિકાઓ એટલે કે કઈ જે છે એ હિસાબી પ્રણાલિકા મતલબ અકાઉન્ટિંગ મેથડ કઈ ફોલો થાય છે, પછી નીતિઓ, આંતરિક અંકુશની વ્યવસ્થા, કંપનીના કાયમી અસ્તિત્વનો ખ્યાલ, અન્ય પક્ષકારો સાથેના સંબંધો, કંપનીના જોખમ સંચાલન કરવાની પદ્ધતિનું મૂલ્યાંકન પણ કરવું જોઈએ. એટલે એકચ્યુઅલમાં ઇફ ધ કંપની ઇઝ બીઇંગ રન ઇન અ પ્રોપર વે, કંપની જે છે એ લોંગ ટર્મમાં પણ કંપની સારી રીતે ચાલી શકે એ રીતે ચલાવવામાં આવી રહી છે. આ વસ્તુ કેનાથી ઉપરથી ખબર પડશે? આ બધી મેટર ઉપરથી. કંપનીની જે અકાઉન્ટિંગ મેથડ છે એ બરાબર છે, કંપનીની પોલિસી ફોર્મ્યુલેશન્સ બરાબર થાય છે ઇન ફેવર ઓફ ધ પાર્ટીઝ કન્સર્ન ટુ ધ કંપની, પછી કંપનીની ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ ફૂલ પ્રૂફ છે કે નહીં, કંપનીનું જે પરપેચ્યુઅલ સક્સેશન છે એ મેન્ટેન થાય એ રીતે નિર્ણય લેવાય છે કે નહીં, કે ભવિષ્યમાં કંપની નજીકના ભવિષ્યમાં બંધ કરી દેવી પડે ખોટ ખાઈને એ રીતે કોઈ મેનિપ્યુલેટિવ ઇન્ટેન્શનથી કંપની તો રન નથી થતી ને, એ વસ્તુ જોવાનું કામ જે છે એ પણ આ કમિટીએ કરવું જોઈએ એવું કુમાર મંગલમ બિરલા કમિટીએ રિકમેન્ડ કર્યું છે, ભલામણ કરી છે. બિકોઝ આ બધી કમિટીઝ જે છે રિકમેન્ડેશન કઈ રીતે કરે, કેના બેઝિસ ઉપર, હુ આર ધે ટુ રિકમેન્ડ સચ એન્ડ સચ થિંગ્સ. તો આ જે સ્કેમ્સ થયા 1990માં વર્લ્ડ લેવલે ઇન મેની કન્ટ્રીઝ, એના ઉપરથી પછી જે કમિટીઝે એ સ્કેમનું સ્ટડી કર્યું અને એના ઉપરથી અમુક રિકમેન્ડેશન્સ ફ્રેમ કર્યા કે ધોઝ કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ કેન નોટ રિપીટ ઇન ફ્યુચર. એટલે આ કમિટીઝ જે છે રિકમેન્ડેશન કરે છે એન્ડ કંપની શુડ ફોલો ધેર રિકમેન્ડેશન્સ. સેબી વિશે તમે જાણો છો, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીની કોર્પોરેટ ગવર્નન્સની જે નવી ભલામણ છે એના મુજબ ઓડિટ કમિટીએ ઓછામાં ઓછા 4 વખત તો મળવું જ જોઈએ. 4 વખત ઓડિટ કમિટીએ ભેગા થઈને મીટિંગ કરવી જોઈએ. ઇન ધેટ મીટિંગ દે કેન ડિસ્કસ અબાઉટ ધીઝ થિંગ્સ વિચ દે હેવ ટુ ડુ, વિચ દે હેવ ટુ સુપરવાઇઝ. 4 વખત મળશે તો એમને જે કામ કરવું છે એનું પ્લાનિંગ થઈ શકશે, એણે જે કામ કર્યું છે એનું ડિસ્કશન થઈ શકશે, અને ઇફ એની મેટર્સ સચ મેટર્સ ઓકર્સ કે જેને ધ્યાને લાવવી પડે, જેમાં વધારે ડીપ સ્ટડી કરવું પડે તો એનું ડિસ્કશન કરી શકાશે ઇફ દે મીટ 4 times in a year. એટલે જે છે એ સેબીની કોર્પોરેટ ગવર્નન્સની આવી રિકમેન્ડેશન આવેલી છે. પછી ઓડિટ કમિટીએ કંપનીના પોતાના અને ગૌણ કે શાસક કંપની હોય, કંપનીની કોઈ તમે ગૌણ શાસક કંપનીના હિસાબો ભણેલા હશો, હોલ્ડિંગ કંપની એન્ડ સબસિડિયરી કંપની, તો કંપનીની પોતાની કોઈ ગૌણ કંપની કે પોતાની શાસક કંપની હોય કે કંપનીની પોતાની વાત હોય, એના હિસાબોની વિગતો સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. પછી ભૌગોલિક અને ધંધાકીય રીતે કંપનીના જે વિભાજન હોય એના પ્રમાણે હિસાબો દર્શાવવા જોઈએ. જિયોગ્રાફિક વેમાં અને બિઝનેસ વ્યૂ પોઈન્ટથી જે કંપનીમાં અલગતા હોય એ અનુસાર હિસાબો દર્શાવવા જોઈએ કે જેનાથી ઓડિટરને ખ્યાલ આવે બધી ઓડિટિંગની મેટર્સ અને અકાઉન્ટિંગની મેટર્સ વિચ શુડ બી ઓડિટેડ. પછી કરવેરાની અસરો, સંચાલકોના અન્ય પક્ષકારો સાથેના હિતોની કંપનીના હિસાબોમાં યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવી છે કે નહીં, આ બધું જ જે છે એ આવી કમિટીએ તપાસવું જોઈએ. તો આ રીતે જે છે એ કુમાર મંગલમ બિરલા કમિટી, રોબિન્સન કમિટી અને સેબી, આ બધાએ ઓડિટ કમિટીમાં કેવા મેમ્બર્સ હોવા જોઈએ, કયા પ્રકારના મેમ્બર્સ એ લોકો હોવા જોઈએ, કેવા ડિરેક્ટર્સ હોવા જોઈએ, એનું સ્પેસિફિકેશન કરેલું છે. નંબર ઓફ મેમ્બર્સ કયા, એમનું શું એક્સપર્ટાઇઝ ક્રાઇટેરિયા હોવો જોઈએ, એમણે શું વસ્તુને સુપરવાઇઝ કરવાની છે, કઈ કઈ મેટર્સ એમણે જે છે એ ઓબ્ઝર્વ, સુપરવાઇઝ એન્ડ ડિટેક્ટ એન્ડ પ્રિવેન્ટ કરવાની છે, એ બધું જ રિકમેન્ડેશન આ બધી કમિટીઝ અને સેબીએ આપેલું છે. તો એવરી કંપની ટુ રન ઇન અ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ વે હેઝ ટુ ફોલો ધીસ રિકમેન્ડેશન્સ બાય કુમાર મંગલમ બિરલા કમિટી, રોબિન્સન કમિટી એન્ડ સેબી ગાઈડલાઇન્સ અબાઉટ કોર્પોરેટ ગવર્નન્સ. આ રીતે જો કંપની જે છે એને રન કરવામાં આવે, આ રીતે કંપનીનું ઓડિટિંગ કરવામાં આવે અને કંપનીના ઓડિટર્સના વર્કને સુપરવાઇઝ કરવામાં આવે બાય ધ ઓડિટ કમિટી, then company and the parties concerned with the company can be sure that the company is being run in an appropriate way and in the favor of the parties concerned with it, and company is going to succeed
ઇન પરપેચ્યુઅલ મેનર, કંપની જે છે એ કાયમી અસ્તિત્વ ધરાવી શકે એ બાબતનું અશ્યોરન્સ જે છે એ કંપનીની સાથે સંકળાયેલા પક્ષકારોને, જો આ બધી ગાઈડલાઇન્સ ફોલો થતી હોય કોર્પોરેટ ગવર્નન્સની, ઓડિટ કમિટીની, તો આ બધા પક્ષકારો જે છે દે કેન બી એન્શ્યોર અબાઉટ ધેટ મેટર્સ. સો અહીંયા આ સંચાલક મંડળના ફોર્મ્યુલેશનમાં જે 3 કમિટીમાં 3rd કમિટી છે ઓડિટ કમિટી, એનું ડિસ્કશન પણ આપણું પૂરું થાય છે. Thank you. If you have any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.